ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 3ના એક્ઝામ્પલની વાત કરીશું, જેમાં આપણે આદેશની રીતનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. તો એમાં રકમ આપેલી છે x + y = 14 અને x - y = 6. જ્યારે આદેશની રીતથી સમીકરણ યુગ્મનો ઉકેલ શોધતા હોય ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે સૌપ્રથમ તો બંને સમીકરણને 1 અને 2 નંબર આપી દેવાનો છે. પછી બંનેમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણે સમીકરણ 2નો ઉપયોગ કરીશું. તો સમીકરણ 2માં x - y = 4 છે. તો x બરાબર શું થશે? 4 + y, જેના નંબર આપણે આપીશું 3. હવે આપણે જે સમીકરણ 3 લાવ્યા છીએ એ સમીકરણ 2 પરથી લાવ્યા છે. તો આપણે હવે જે 3ની કિંમત મૂકવાની છે એ સમીકરણ 2માં નહીં મૂકીશું. શેમાં મૂકીશું? 1માં. તમે 1નો પણ ઉપયોગ કરી શકો અને 2નો પણ ઉપયોગ કરી શકો, પણ ધ્યાનમાં એટલું રાખવાનું છે, જે સમીકરણનો ઉપયોગ કર્યો છે ફરી એ સમીકરણનો કિંમત નથી મૂકવાની, એના સિવાય મૂકવાની. તો સમીકરણ 1 શું છે? x + y = 14. તો આપણે 3ની કિંમત આવી x = 4 + y. તો એમાં મૂકીશું તો શું થશે? 4 + y + y = 14. હવે અહીંયા 4 + 2y = 14. આ 4 પેલી બાજુ જશે તો માઇનસ થશે. 2y = 14 - 4. હવે 2 y ની સાથે ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકાર. તો y બરાબર આવશે 10/2, જેનો સાદું રૂપ થશે y = 5. હવે y = 5 જે મળ્યો છે ઉકેલ, તો આપણે હવે શોધવાનો છે xનો ઉકેલ. તો xનો ઉકેલ શોધવા માટે તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, 1માં, 2માં કે 3માં. પણ આપણે સરળતા માટે કયા સમીકરણમાં મૂકશું? 3ના અંદર. તો સમીકરણ 3 શું હતું? x = 4 + y. તો y = 5 સમીકરણ 3માં મૂકતા x = 4 + y, તો yની જગ્યાએ આવશે 5. તો x બરાબર શું મળશે? 9. તો ઉકેલ શું થયા? x = 9 અને y = 5. આ જવાબ સાચા છે કે ખોટા એ પણ તમે ચેક કરી શકો છો. અહીંયા આપણે ધારો કે 9 મૂકીએ અને અહીંયા મૂકીએ 5. તો 9 + 5 કેટલા થશે? 14. તો જમણી બાજુ મળી ગઈ. આમાં મૂકીએ 9 - 5, તો 9 - 5 કેટલા થાય? 4. તો આ બંને ઉકેલ કેવા છે? સાચા છે. થેન્ક યુ.